મહાદેવ ગાઈસ, તો સાંજ પડી ગઈ અને મારું બધું કાશ્મીર જવાનું પેકિંગ ચાલુ છે કન્ટિન્યુ. પેલા તો બાલાજીની વસ્તુ અમે કેટલી લીધી તો જુઓ તમે, આખું બેગ ભરાઈ ગયું બાલાજી બાલાજી બાલાજી. અને આમાં અમારા શૂઝ ને એ બધું છે બંનેના. તમે લોકોએ કોમેન્ટ કરીને ભાઈ કીધું છે કે તમે કાશ્મીર જાઓ. એ કાશ્મીરની કોમેન્ટ વાંચી અને અત્યાર સુધી હું સૂતો હતો, ઉઠી મેં સૌથી પહેલા બેગ ચેન્જ કરવા. હર હર મહાદેવ. સવારમાં હું ગયો તો બહાર ગયો તો ને તો એક લગનની કંકોત્રી આવી, એ લગનની કંકોત્રી. હવે તો લગનની શરૂઆત થઈ ગઈ એટલે રાત દિવસ લગન 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 લગન, બીજું કાંઈ જ નહીં. થોડા દિવસથી બસ લગનની જ વાત ચાલુ છે કે આજે લગન છે, કાલે લગન છે, આજે લગન છે, કાલે. ઘણી જગ્યાએ તો ઇન્વિટેશન આવી ગયા પણ જવાનું નથી. તો આ ઇન્વિટેશન 7 તારીખે આવેલું છે તો હું વિચારું છું કે આપણે લોકોને બહાર જવાનું છે. તમારી કોમેન્ટ હું વાંચી અને તમને રિપ્લાય દઉં કે સવારમાં હું 5 વાગે ઉઠીને થોડું કામથી બહાર ગયો તો એકલો જ ગયો તો પલક ઘરે છે. તો ચાલો હું જાઉં અને પાછો સવારમાં નાઈ બહીને જવું પડે, નાઈને પાછું આવું તોય પાછો ના આવું તો અત્યારે પાછો નાઈ લઉં. ગ્લાન્ચા જ્યારની સર્વિસ કરાવી ત્યાંની ઘરની બહાર નથી કાઢી પણ ધૂળ તો જુઓ તમે આમ જુઓ. અને ગાઈસ કાલ સાંજે છે ને ઘરે મીટર આવી ગયું છે. નવા ઘર નવી સોસાયટી બની એટલે મીટર અહીં નતું, પાણી નથી આવતું. જો પાણી આવી જાય ને તો ભાઈ ભલું છે, કેમ કે જે ટાંકા મંગાવીને પાણીથી નાહી છે ને એનાથી સ્કિન છે ને બ્લેક થઈ જાય છે. બપોરના 11:30 થઈ ગયા. અમારો વોલેટ ખોલ્યું ને તેમાં 500 હતા કડકડતી નોટ. તમે અમારા ગલ્લામાં નાખી દીધા. મેં ગલ્લો પેલા ચેક કર્યા આમ કરીને, મેં કીધું કદાચ નાખી દીધા હોય, સરપ્રાઈઝ આપી હોય તો ગલ્લામાં એમ નાખી દીધા છે પૈસા. ચેક કર્યું. એક મિનિટ, ગલ્લામાં મેં નાખ્યા હતા. નોટ કોઈ દિવસ ખકડે નહીં, તોડીને જોઈ લે. કેટલા નાખ્યા? 10 રૂપિયા. 5001 રૂપિયા. જાઓ ને. અરે ખોટું બોલું છું, અરે હું ખોટું બોલું છું. તે કેટલા નાખ્યા? 501 રૂપિયા. 1001 રૂપિયા થઈ ગયા. હા ડન. હું તો નાખું તો થોડા દિવસ પહેલા આ બેગ લાવ્યા હતા. એ બેગ ટ્રાવેલિંગ બેગ છે બટ અમારા થારની પાછળ આવતી નથી અને એનું વજન ઓલરેડી 7 કિલો છે અને ફ્લાઇટમાં જવાનું છે અમારે 31 તારીખે. અને તમે લોકોએ કોમેન્ટ કરીને ભાઈ કીધું છે કે તમે કાશ્મીર જાઓ. એ કાશ્મીરની કોમેન્ટ વાંચી અને અત્યાર સુધી હું સૂતો હતો, ઉઠી અને સૌથી પહેલા બેગ ચેન્જ કરવા પડશે. આ બેગ ચેન્જ કરીને વિચારું છું સ્મોલ બેગ લાવું કે પછી મીડિયમ બેગ લાવું. જાઉં ત્યાં દુકાને કઈ લેવી કઈ ન લેવી ત્યાં જઈને વિચારશું. એક્સચેન્જ કરવાની છે તો એક્સચેન્જ કરતા આવીએ. ગ્લાંચાઈ બહાર કાઢી લીધી, આ બહારનું ફર્યું ધોવાઈ જાય અને જવાનું થશે તો કાલે લગભગ 30 તારીખે અમે લોકો અમદાવાદ જવા નીકળી જશું. ઘરનું કામ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ઘરનું કામ બધું થઈ ગયું. નકા હાવે નહીં તારો. ઘરનું બધું કામ થઈ ગયું. આ ફરી કેટલા 10 દિવસથી ધોયું નથી તો ધોઈ નાખજો ફટાફટ. ગુડ. ચાલો ગાઈસ, આ બે ગાળ બદલાવતા આવીએ. અહીંયાથી નાખું છું, જો આવી જાય તો આ પલકે ખાઈ ખાઈને આમાં નાખીએ. બેગ અંદર મૂકવાની છે. ત્યાં તો ન જ આવે. બાપરે, ગાડીની હાલત. પેલા તોડાવા જ જઈશું. તું મેરા આ બેગ ને કઈ રીતે અંદર રાખું? માથે બાંધીને જાવ કામ કર. નહીં ક્રેચ પડશે ખોટા. એ ભાઈ બદલાઈ નહીં દે પછી. હજી ગાઈ છે કેટલા 4-5 દિવસ થઈ ગયા છે આ એમનેમ છે. બોલો થોડી છે એકવાર વિડીયો બસ. બીજા બેગ લાવો નાની જગ્યાએ તો કવર ભૂલતા નહીં બેગ ના. હું લેવાય બેગ ના કવર તો દીધી રિટર્ન અંદર જ છે. ઓકે, કવર લાવજો એટલે બેગ માં છે ને ક્રેચ ન પડે. બોમ્બ લઈને જાવ એમ તો ગાડી મૂકી. આ અહીંયા તો આવી ગયું. તો તું પાછળ બેઠીશ તો હું રાખીશ. કેવું લાગે? ઓલી સાઈડ જગ્યાએ નહીં હોય. અરે કઈ એમ અમેરિકા જાવ છો, લંડન જાવ છો, દુબઈ જાવ છો એટલે આવડું બેગ છે. કઈ દેવાનું પૂછે? કવડું મોટું બેગ લઈને બેઠા કે અંદર થારમાં આવતું એ ઘેર ભાંગી જશે. બધો વજન ઘેર ઉપર છે. જે નો ખાઈ નાખશે એમાં હું થઈ ગયું. કઈ ન ભાંગે, મજાક કરું છું. અહીંયા ઘર બનવાનું તૈયાર થઈ ગયું, થોડું કમ્પ્લીટ થયું, રેસ્ટ છે. તો હા મેં ચાલુ છું. ખાટ 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 ખાટ. ચાલો ગાઈસ, મહાદેવ. કેવું લાગે? કેવડી બેગ લઈને જાઉં છું. બેગ છે ને મારે ઉભું રાખવું પડ્યું. નીચેમાં આડું રાખું છું ને તો ગેર પર અડી જાય છે, ગેર પડતો જ નથી. ફાઇનલી કાલે અમદાવાદ જવા નીકળી જશું અને પરમ દિવસે સવારની 31 તારીખની અમારે સવારની ફ્લાઇટ છે અમદાવાદની અંદર. તો ફ્લાઇટ છે એટલે આજે સાંજે બધું જ પેકિંગ કરવું પડશે. બાકી અમે ભેગું નહીં થાય કે અને 2 ગાડી લઈને અમે જઈએ છીએ અને અમદાવાદ પહોંચવા માટે અમે 2 ગાડી લઈને જશું. સમથિંગ અમે જવાના 4 લોકો છીએ. પલક ને બંને છે અને વિવેકભાઈ અને એકનો એક ફ્રેન્ડ છે. બસ એટલે 4 જણા જઈએ છે. કપલમાં હતું પણ એમનું કેન્સલ થયું, થોડુંક એમરજન્સી આવી ગયું એટલા માટે. મેં અને પલકે જેટલી પણ ટ્રીપ કરીને એ બધી ઓન રોડ કરી. ઓટોમેટિક થાર લઈને પછી ગ્લાંજા લઈને. કોઈ દિવસ બાય ફ્લાઇટ અમે ટ્રીપ નથી કરી. બાય ફ્લાઇટ અમને નથી ગમતું. એનું રીઝન કે રસ્તામાં બધું જોવા ન મળે. અલગ અલગ રસ્તામાં નીકળી કઈ મને શ્વાસ નથી લેવાતો.
સફોકેશન થાય છે. હું કરું તમને તમારી સાથે હમણાં વાત કરું. મેં અને પલકે જેટલી પણ ટ્રીપ કરીને બાય રોડ કરી છે. કોઈ દિવસ ફ્લાઇટમાં નથી ગયા. ફ્લાઇટમાં ગયા તો ચેન્નઈ ગયા હતા, પણ ચેન્નઈ એટલી બધી ટ્રીપ નથી. અમારા કામથી અમે ગયા હતા. કાશ્મીર જવાના છે, કાશ્મીર 7 દિવસ રોકાવાના. બાય ફ્લાઇટ જઈએ છીએ. અહીંયાથી ફ્લાઇટ અમારી દિલ્હીની છે, દિલ્હીથી અમારી શ્રીનગરની છે. તો સવારમાં 31 તારીખે સવારમાં 9 વાગે છે, તો અમારે પહોંચવું પડશે 6 વાગે. તો આ વ્લોગ સારા થવાના છે અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને સીઝન પાછી બરફની છે, સ્નોની. ફાઇનલી શોપ પર હું પહોંચી ગયો. બેગ લઈને જાઉં ઉઠાવવું અત્યારે. બેગ જોઈને મને હસવું આવે ગાઈસ. આમ જુઓ ને, થાર જેવડી તો બેગ થાય છે. આ બેગના કોમ્બામાં છે ને આપણે એક આ લઈ ગયા છીએ. આ બિગ માંથી સ્મોલ છે ને, નોર્મલ મીડિયમ, તો આપણે એ લઈ જવાની છે. ઓકે, એ કાઢી દો તો એક. અત્યારે મીડિયમ સાઈઝ ની એક લઈ લીધી છે, બે નથી લીધી. એટલે નવું બેગ લીધું ની પરફેક્ટ બેસી. બાર ઓન મારીને પલકની રાહે તમે તો આવશે, આવી તો ખરી. હા હા, મેં ઓન મારીને મેં જોયું, મેં તો મારી ઘરવાળી મારું કયું કરે છે કે નથી કરતી, પણ મારી કયું કર્યું ને આવી. અને આ બેગ નાનું છે એમ ન કે ત્યાં નીચે મૂક્યું ને એટલે ઓલું મોટું લાગતું હતું. અને આ સીટ પાછળ લઈને ના મૂક્યું. ઓલું કદાચ સીટ લઈને પાછળ લઈને મૂક્યું હોત તો ભી મારીને તો આવી જાત. હવે ચેક કરો વજન કેટલો છે આનો. મોગો ચડાવીને કે સારું ઠીક છે. આજ ભાષા મને નથી ગમતી. બધું આવી જશે, હું પણ આવી જાવ, હજી બેગ મોટું થાય. અમે એટલો ફેર હતો, ખાલી એટલો જ બે ઓલામાં. હું આવું કાલ અંદર ખોલીને જોઈ લઈએ. કામ છે એટલે કહું, પછી કરી નાખશું, ખોલી નાખશું. તમે તો હાલો. નહીં ભાઈ નથી, અમદાવાદ ગયા છે. ઠીક, ફોન કરાવજો ને એમ કીધું. શું કરું, જાવ કે ન જાવ? જાઓ. ગઈ મારી ખરીદી કરવા માટે જાઉં છું અત્યારે, કેમ મારી પાસે નવા કપડા એક જોડી પણ નથી. 4 મહિનાથી અમે લોકો કપડા જ નથી લીધા. મકાન બની ગયું પછી અમે ફ્રી થયા, પછી કપડા લેવા માટે કપડા લેવા માટે અમે બીજા બ્લોગમાં તમે જોયું તો અમે ગયા હતા રાજકોટ મારી ખરીદી માટે. મારી જતા હતા બેગી પેન્ટ અત્યારે એક જગ્યાએ મને મળ્યા નહીં. અને ઉપરથી મારી કમર 28 થી 30 છે. 28 થી 30 માં બેગી પેન્ટ ગોતવા એ બહુ અઘરી વસ્તુ છે. હવે અત્યારે ભાઈબંધ ને કોલ કર્યો હતો કે મારા દુકાન પર આવી ગયા, તમે આવો. પછી પાછું એને ફોન કર્યો ને પાછું જવાનું થયું ને, તો ઈ ત્યારે કે હું તો અમદાવાદ આવેલો છું. લ્યો ભાઈ. ફાઇનલી ગાઈઝ બેગી પેન્ટ મળ્યા મને. 3 અત્યારે મળ્યા છે. સિલેક્શન પલકે કર્યું છે. એક આ અને મેં એક પહેર્યું છે. બતાવી દો તમને કાચમાં. આ રીતના લાગે છે. એની આખરે ફાઇનલી ખરીદી થઈ ગઈ. 4 જોડી લીધા છે અત્યારે. જો પલકને ગમે તો ઠીક, ટેમ્પરરી લીધા છે, કેમ કે મારા કપડા મળતા નથી ને કાલે પાછું અમદાવાદ જવા નીકળી જશું ને અમદાવાદ થી ન મળ્યા તો શું કરશું, એટલા માટે લઈ લીધા છે કે ભાઈ જે મળ્યા તે લઈ લઉં. બાકી પછી કેમ કે હું બેગી પેન્ટ અહીંયા આવી ગયા હતા, અમને મેસેજ પણ મારામાં આવી ગયો હતો. હું ઘણા બધા કપડા મસ્ત એમના માટે લઈ આવ્યા છે. મારું બેગ તો પેક થઈ ગયું, મેં અત્યારે જ બેગ પેક કરી લીધું છે. અને હું અત્યારે પાછા જઈ રહ્યા છે. બીજા 3 એક્સ્ટ્રા છે ને, રાજકોટ થી ખાલી પેન્ટ લીધા હતા ને, તો એના ખાલી હવે ટી શર્ટ લેવાના રહ્યા છે, તો એ લેવા માટે જઈએ છીએ. તો હું અત્યારે જઈશ, હું પછી એમની યારે હમણાં આવું છું. હમણાં 10 દિવસથી ગ્લાંજા મૂકી દીધી, થાર જ ચલાવીએ છીએ. બહાર જવાનું થાર ને ફૂલ વોશ કરાવી નાખીએ. પલક આવે ને તમે ગાડી મૂકીને આપણે કપડા લેવા જઈએ, એટલે અંદર બહાર ગાડી આખી ફૂલ વોશ કરવાની છે. અને મને પલક લેવા માટે આવે છે. 3 ટી શર્ટ લેવા જવાના છે ને, એટલા માટે. બહાર જવાનું હોય ને એનો ખર્ચો ન થાય, એની ખરીદી કરવામાં એટલો ખર્ચો થઈ જાય. તમારી સાથે આવું થાય છે તો કોમેન્ટ કરીને કહેજો. ગાડી વોશ કરવા વાળા ભાઈ કે હું છે ને થોડુંક જમતો આવું, તમે ટાઈમે ઉતાવળ ન હોય તો જમતા આવું, જમવા થોડી ના પાડાય છે, જમી આવો. ફાઇનલી ગાઈઝ પલક મને લેવા માટે આવી ગઈ, તો ગાડી મૂકીને હું જઈએ છીએ પેલા કિસ્મતમાં જમવા માટે. પેલા પેટ પૂજા કરી લઈએ. કિસ્મત કાઠિયાવાડી પહોંચી ગયા, પણ પલક ચાલી ન થકતી, એની સાંભળી છે ને ઉખડી ગયેલી, ઠેબુ લાગેલું છે ને એટલામાં. કહું છું સોક્સ પહેરી લે તો પહેરતી નથી. બેડ વાગ્યો તો ને, તો આજ 5-6 દિવસ થઈ ગયા, પણ પગમાં હજી સારું નથી થયું. હું એવા ચપ્પલ પણ નથી પહેરતી કે છે ને સ્કિનમાં અહીંયા પ્રોબ્લેમ થાય આંગળીને. અહીંયા છે દેખાય લાસ્ટમાં, કચલી આંગળી, લાસ્ટ આંગળીમાં લોહી નીકળે અત્યારે. વધારે આવતું ને સ્પાઈસી કરજો. મટલાનું સુરમું સાવજી અલગ નો ઓર્ડર આવી ગયો. મારો ઓર્ડરમાં મંગાવો મને ન સમજાય. મિક્સ વેજ મળી જશે કાલે. મિક્સ વેજ આજે મિક્સ વેજ મિક્સ વેજ છે. મિક્સ વેજ કરી નાખો ને સ્પાઈસી કરવું. છાશ છે, સાદી મસાલા લેજો ને, એક સાદી લઈ લે, એક મસાલા નહીં થાય તો બે માટે એક સ્પેશિયલ. ગઈ આ છે બપોરનું જમવાનું. મિક્સ વેજ, મસાલા છાશ અને રોટલી અને ડુંગળી. અને પલક ને શું છે? ટોટાનું ચૂરમું અને વઘારેલો રોટલો. 2 જ વસ્તુ ખાઈ છે.
બસ 2 તો બહુ થઈ જાય. જમીને અમે લોકો નીકળી ગયા પલકના શૂઝ લેવા છે, તો નીચે કઈક શોપ તમારા તો તારા માટે લેવાના છે. નીચે શોપ છે તો ત્યાં શૂઝ જોવે છે ને ઈ થોડાક ગયમાં છે, બટ 4 નંબર જોવે છે. 5 નંબર હતા અહીંયા, 4 નંબર લેવા માટે ગયા. કિડ્સ વેર કપડામાં કિડ્સ વેર, જ્યાં ત્યાં જાવ કિડ્સ. કપડામાં કિડ્સ વેર બંધ કરી દીધા છે. હવે ફિટિંગ કરાવો, ઈ થઈ ગયું ને. આમાં પણ લોચા થઈ ગયા. જે બ્લેક જોયું હતા ઈ બ્લેક નો મળ્યા. થઈ જશે. મારી આંગળી દુખે છે ને. ઓહ, આમાં તમારો પગ આવી જાય એવડા મોટા છે. પલકના શૂઝ પણ ન મળ્યા ને મને મારા ટી શર્ટ પણ ન મળ્યા. હવે પલક ગઈ છે પાર્લર એનું કામ કરવા માટે અને હું જાઉં છું એક ભાઈબંધ સાથે. જો મને ટી શર્ટ મળી જાય તો. કેવી જિંદગી છે, મને મારા માપના કપડા નથી મળતા, પલકને એની સાઈઝના શૂઝ નથી મળતા. આનું સમજાતું જ નથી જિંદગીમાં શું થાય છે. જાઓ અત્યારે ત્યાં. સાંજ પડી ગઈ અને મારું બધું કાશ્મીર જવાનું પેકિંગ ચાલુ છે કન્ટિન્યુ, અને અમે બંને અલગ અલગ વિખાઈ ગયા હતા એટલે વ્લોગ નતો બનાવ્યો. પલક એના કામથી બહાર ગઈ હતી, હું મારા કામથી બહાર ગયો તો મારા કપડા સિલેક્ટ થઈ ગયા. હું તમને દેખાડું કે અમે કેટલી વસ્તુ લીધી. પેલા તો બાલાજીની વસ્તુ અમે કેટલી લીધી તો જુઓ તમે, આખું બેગ ભરાઈ ગયું. બાલાજી. અને આમાં અમારા શૂઝ ને એ બધું છે બંનેના. કેટલો સામાન છે. અને આ આખું બેગ ધમુનું છે ને આ આખું બેગ મારું છે. રાતના 11 વાગ્યા ગાઈઝ અને બેગ બદલાવવામાં છે. અત્યારે કમ્પ્લીટ લગેજ કર્યો છે. તો લેપટોપ વાળું બેગ છે ને એમાં વજન 12 કિલો વજન થાય છે અને ટોટલ અમારા 3 બેગ થાય છે. 3 બેગ લઈ જાય તો શૂટ કોણ કરશે, બેગ કોણ લેશે, આ બધા ઇશ્યુ આવતા હતા અત્યારે. અને જે કેબિનમાં, જે પ્લેનના કેબિનમાં લઈ જાવ ને એમાં 7 કિલો વજન હોવું જોઈએ. તો 7 કિલો વજન વાળું બેગ તમારી પાસે છે નહીં, કેમ કે બેગનું 3 કિલો વજન થાય છે અને ઉપરથી લેપટોપ નું નાખું તો લેપટોપનું 3 કિલો વજન છે. 6 કિલો વજન તો આમ થઈ ગયું. વજન કાઢું 12 કિલોમાંથી 6 કિલો કરું, 7 કિલો કરું તો બધા કપડા બહાર રહી છે. એટલે બધું મગજનું દહીં થઈ ગયું. તો અત્યારે ભાઈને દુકાને ફોન કર્યો, ભાઈ મને બીજું બેગ જોવે છે જેની અંદર નોર્મલ સાઈઝ જોવે છે. સ્મોલ આવે પછી નોર્મલ આવે ને પછી બિગ આવે. બિગ હતું એ સવારે ચેન્જ કર્યું, એમાંથી નોર્મલ લીધું. તો અત્યારે પાછું એક નોર્મલ લેવા જાઉં છું. આ સ્મોલ દઈને પાછું દેવા જાઉં છું. કેટલા દિવસથી લાવ્યો છે ને ઓળખે છે, લઈ આવ્યા. આજ તો ગેસ ખાધા વગર સુઈ જવાનું છે, કેમ કે 11 વાગી ગયા છે ને 11 વાગ્યા પછી ભાવનગરમાં જમવાનું ન મળે. 10 વાગે 10:30 બધું બંધ થઈ જાય. ફાઇનલી ગાઈસ શોપ પર પહોંચી ગયા અને અત્યારે 11:30 થઈ ગયા. ભાઈ ને અત્યારે રાતે હેરાન કર્યા, એના માટે સોરી ભાઈ. અને દુકાનદાર માટે નથી આવ્યો, અમે તમારા મિત્ર છીએ એટલે આવ્યા. હા ઈ છે મિત્ર છે એટલે આવ્યો. કોઈ કસ્ટમર માટે આજ સુધી નથી આવ્યો. એવું છે. આ બેગ માટે આવ્યો છે. પેલું બેગ બેગ માટે બહુ આમ એક્સાઇટેડ હતા ને આમ ત્યારે ઈ દુકાને. ભાઈ મારે લેવાનું એક જ બેગ હતું, લેપટોપ બેગ આટું મેં ઈ બેગ લીધું હતું, ઓલું બેગ. બાકી મારે એટલો બધો ખર્ચો કરવાનો ને તમને પહેલા જ કીધું હતું, તો પણ ખર્ચો થઈ ગયો. લેપટોપ બેગ હંચવાઈ જાય ને એના માટે તો મેં ઈ બેગ લીધું હતું, પણ આ પ્લેન વાળાની ભૂલ છે, મારી નથી. હું તો રાઈટ જ છું. હજી 15 જોડી અમાઈ જાય. વધારે લગ્ન થઈ ગયેલા છે, યાદ રાખાલ. પકડ શું પકડ્યું? આ મોબાઈલ પકડ. ગાઈસ હું તમને એક વાત કહેવા માંગુ. પલકે એટલા બેગ ખોલ્યા છે અહીંયા, અને અત્યારે અમે સ્કાય બેગમાં બેગ લેવા. અમે કયો એરિયો છે આપણે? દેસાઈનગર ની અંદર અમે આવ્યો છે બેગ લેવા માટે. અને સ્કાય બેગ અમને છે ને મારા ભાઈબંધ જ છે, તો તમે પણ આવજો ખાસ કરીને. એમને રાતે અત્યારે ખોલાવડાવી છે દુકાન. અને આ બેગ ની વાત કરું તો પલક માટે આ બેગ એને લેવાનું હતું, પણ શું કેવાય 500% ડિસ્કાઉન્ટ. એરપોર્ટમાં તું આમ નાખીને ફરીશ તે બ્લોગ લેશ, એક બેગ આમ લેશે. અરે એમાં એવું છે, આમાં બેલ્ટ આવે છે. બેલ્ટ તમારે અહીંયા ખંભે રહી જાય પણ સાઈડમાં. મને એટલી ખબર છે કે જો હું બેગ લઈશ અને એક બેગ તારી પાછળ હશે તો તું વ્લોગમાં એક પણ ધ્યાન નહીં રાખીશ, એટલી મને ખબર છે. પણ એરપોર્ટે તો કોઈ ધ્યાન ન રાખે. વ્લોગ નું ધ્યાન રાખવાનું છે, સોરી વ્લોગિંગ કરવા આ માટે. વ્લોગ નું જ કહું. વ્લોગ નું મેન આપણો ટોપિક શું છે, જ્યાં આપણે પહોંચવાનું છે, સ્થળે પહોંચવાનું છે. પહોંચી જશું. હા, તો પછી આ શું તમને નડ્યું? ઈ મને નડ્યું કે તારી હાથમાં મને આવા બેગ નથી ગમતા. પણ કેટલું મસ્ત છે એ બેગ. એ દુકાનમાં થોડુંક મિસ્ટેક થઈ ગયું. દુકાનનું નામ એસકે બેગ છે. હા બરોબર. ફાઇનલી કઈ 12:30 અમારા બે ના બંનેના બેગ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ હવે વજન કરવો પડશે. કેટલા વજન કેટલો હવે વજન કરવો પડશે, કેટલો કિલો વજન થયું છે બંને બેગમાં. આ રીતના બંને બેગ સેમ લીધા છે. ઉપરનું પલકનું બેગ છે, એની અંદર બ્રશ ને નાના નાના છોટી છોટી છૂટક વસ્તુ છે. તો કઈ નહીં, ચાલો 12:30 થઈ ગયા હોય. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય. ને મારા હરણ મહાદેવ નવા વિડીયોની સાથે મળે ટુમોરો. કાલથી અમે જશું અમદાવાદ, તો કાલના બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બાય બાય.